ક્યારે રાત્રે આકાશ સામે જોયું છે અને વિચાર્યું છે કે આ ટમટમતા તારાઓ પાછળ શું હશે? વેલ, આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણી કલ્પનાની બહાર છે. ચાલો, સમય અને અવકાશની હદને પાર કરીએ. તો આપણી આ આખી સફરનો રોડમેપ આ 8 મુદ્દાઓ છે. આપણે શરૂ કરીશું આપણા પોતાના ઘર એટલે કે સૂર્યમંડળથી, અને ત્યાંથી નીકળીને અબજો આકાશગંગાઓની ભૂલભુલામણીમાં ખોવાઈ જઈશું અને છેક સમયની શરૂઆત અને અંત સુધી પહોંચીશું. કહી શકાય કે દરેક પોઈન્ટ બ્રહ્માંડનું એક નવું રહસ્ય ખોલશે. તો ચાલો શરૂ કરીએ. અને શરૂઆત ક્યાંથી કરવી? આપણા પોતાના ઘરથી જ ને, આપણો સૂર્યમંડળ. કારણ કે ઘણીવાર સૌથી મોટા રહસ્યો તો આપણી આજુબાજુ જ છુપાયેલા હોય છે. આપણા સૂર્યમંડળમાં શું શું છે? ગ્રહો છે, એમના ચંદ્ર છે, એસ્ટરોઇડ્સ છે, ધૂમકેતુઓ છે, લિસ્ટ લાંબુ છે. પણ શું કોઈને ખ્યાલ છે કે આ બધું ભેગું મળીને પણ સૂર્યમંડળનો માંડ અમુક ટકા હિસ્સો જ છે? તો પછી એવી કઈ એક જ વસ્તુ છે જે આખા સૂર્યમંડળ પર રાજ કરે છે? જવાબ છે 99.86%, 99.86%. જસ્ટ વિચાર કરો, આ એક જ આંકડો આપણા આખા સૂર્યમંડળની કહાણી કહી દે છે. અને આ બધું વજન માત્ર એક જ વસ્તુનું છે. હા, આ 99.86% વજન એ માત્ર ને માત્ર આપણા સૂર્યનું છે. મતલબ કે પૃથ્વી, ગુરુ, શનિ, બધા ગ્રહો, એમના બધા ચંદ્ર, બધા એસ્ટેરોઇડ, આ બધું ભેગું કરો ને તો પણ માંડ 0.14%માં આવી જાય. સાચું કહું ને તો આપણું સૂર્યમંડળ એટલે બીજું કંઈ નહીં પણ આપણો સૂર્ય જ છે. અને આપણા આ કોસ્મિક પાડોશનો એક બીજો મજેદાર નિયમ છે સંપૂર્ણ શાંતિનો. સ્પેસમાં તો વેક્યુમ છે, એટલે કે હવા જેવું કંઈ જ નથી, અને હવા વગર અવાજ ટ્રાવેલ કરી જ ન શકે. મતલબ માની લો કે સૂર્યમાં જોરદાર ધડાકો થાય તો પણ આપણને અહીં પૃથ્વી પર કંઈ જ સંભળાશે નહીં. લિટરલી પિન ડ્રોપ સાયલન્સ. ચાલો હવે આપણા સૂર્યમંડળની સરહદ છોડીને બહાર નીકળીએ. અને હવે આપણે જે દુનિયામાં જઈ રહ્યા છે, જે આકાશગંગાઓના સમુદ્રમાં ડૂબકી મારવાના છીએ, ત્યાંના આંકડા તો સાંભળીને દિમાગ ચકરાઈ જશે. 100 અબજ. અને આ તો મિનિમમ આંકડો છે. આ નંબર કેટલો મોટો છે એ સમજવા માટે એક કામ કરો. દુનિયાના બધા જ દરિયાકિનારાની રેતીના બધા કણ ભેગા કરો. બ્રહ્માંડમાં એનાથી પણ વધારે આકાશગંગાઓ છે. અને હા, આ તો માત્ર એટલા બ્રહ્માંડની વાત છે જેને આપણે જોઈ શકીએ છીએ. પણ વાત અહીંયા અટકતી નથી. હવે વિચારો કે આ 100 અબજ આકાશગંગામાંથી દરેક આકાશગંગામાં આપણા સૂર્ય જેવા પાછા અબજો તારા છે. મતલબ કે જો આપણે બ્રહ્માંડના ટોટલ તારાઓ ગણવા બેસીએ ને તો આપણું કેલ્ક્યુલેટર તો શું, સુપર કમ્પ્યુટર પણ ના પાડી દે. બ્રહ્માંડની વિશાળતા ખરેખર આપણી કલ્પનાની બહાર છે. જ્યારે આપણે રાત્રે આકાશમાં કોઈ તારો જોઈએ છીએ ને ત્યારે આપણે ખરેખર શું જોઈએ છીએ? વર્તમાન? ના, આપણે ભૂતકાળમાં ડોક્યું કરી રહ્યા છીએ. એવું સમજો કે આકાશ એક ટાઈમ મશીન છે. કારણ કે કોઈ તારામાંથી નીકળેલા પ્રકાશને આપણી સુધી પહોંચતા જ લાખો વર્ષો નીકળી જાય છે. એટલે બની શકે કે જે તારો આજે રાત્રે આપણને દેખાયો એ તો કદાચ લાખો વર્ષ પહેલાં જ ખતમ થઈ ગયો હોય. આપણે તો ખાલી એની જૂની યાદ જોઈ રહ્યા છીએ. હવે જ્યારે બ્રહ્માંડ આટલો મોટો અને વિશાળ છે તો એના નિયમો પણ વિચિત્ર જ હોવાના. અહીંયા ફિઝિક્સ એવા એક્સ્ટ્રીમ લેવલ પર કામ કરે છે કે આપણું રોજિંદુ લોજિક તો સાવ ફેલ થઈ જાય. એક ઉદાહરણ લઈએ, બ્લેક હોલ. આ બ્રહ્માંડના એવા દૈત્ય છે જેમની ભૂખ ક્યારે શાંત નથી થતી. એમનું ગુરુત્વાકર્ષણ એટલું બધું પાવરફુલ હોય છે કે એકવાર કોઈ વસ્તુ એમની નજીક ગઈ પછી એનું બચવું નામુમકિન છે. સમજો કે સ્પેસ ટાઈમની ચાદરમાં કોઈએ બહુ જ મોટો ખાડો પાડી દીધો હોય એવું છે. એમની તાકાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે બ્રહ્માંડની સૌથી ઝડપી વસ્તુ એટલે કે લાઇટ, પ્રકાશ, એ પણ એમાંથી છટકી નથી શકતી. એકવાર પ્રકાશ બ્લેક હોલની હદ, જેને ઇવેન્ટ હોરાઇઝન કહેવાય છે, એ પાર કરી લે પછી બસ ખેલ ખતમ. એ ક્યારે પાછો નથી આવી શકતો, એકદમ વન વે ટિકિટ જેવું. ઓકે, તો આપણે અવકાશના રહસ્યોની તો ઘણી વાત કરી, પણ અવકાશની જેમ જ સમય પણ એક મોટું રહસ્ય છે. તો હવે જરા બ્રહ્માંડના ઇતિહાસ પર નજર કરીએ. એની શરૂઆત ક્યાંથી થઈ અને એનો અંત ક્યાં થશે? એક સવાલ જે કદાચ બધાના મનમાં આવ્યો જ હશે અને જેણે સદીઓથી વૈજ્ઞાનિકો અને ફિલોસોફરોને હેરાન કર્યા છે. બિગ બેંગ પહેલાં શું હતું? જ્યારે બ્રહ્માંડ નહોતું ત્યારે શું હતું? કંઈ હતું પણ ખરું કે બસ કશું જ નહીં?
મજેદાર વાત એ છે કે વિજ્ઞાન કહે છે કે આ સવાલનો કોઈ જવાબ જ નથી. કેમ? કારણ કે સમય પોતે બિગ બેંગ સાથે જ જન્મ્યો હતો. એ બ્રહ્માંડનો જ એક ભાગ છે. એટલે બિગ બેંગ પહેલાં પૂછવું એ એવું છે જાણે કોઈ પૂછે કે નોર્થ પોલથી પણ વધારે નોર્થમાં શું છે. એ સવાલનો જ કોઈ મતલબ નથી. પહેલાં જેવું કંઈ હતું જ નહીં. કેટલું અજીબ છે આ વિચારવું, ખરું ને? બ્રહ્માંડ કેટલું જૂનું છે એ સમજવા માટે ચાલો એક કલ્પના કરીએ. માની લો કે બ્રહ્માંડનો આખો ઇતિહાસ એક વર્ષના કેલેન્ડરમાં સમાવી લઈએ. તો 1 જાન્યુઆરીએ બિગ બેંગ થયો. આપણી આકાશગંગા છેક મે મહિનામાં બની. આપણું સૂર્યમંડળ અને પૃથ્વી સપ્ટેમ્બરમાં બન્યા. તો પછી આપણો એટલે કે માનવજાતનો ઇતિહાસ ક્યારે શરૂ થયો? વેલ, એ શરૂ થયો 31 ડિસેમ્બરની રાત્રે 11:59:46 આપણો આખો ઇતિહાસ, આપણા સામ્રાજ્યો, આપણા યુદ્ધો, આપણી બધી સિદ્ધિઓ, બધું જ કોસ્મિક કેલેન્ડરની છેલ્લી 14 સેકન્ડમાં આવી જાય છે. બસ એટલું જ. તો આ બધું જાણ્યા પછી સવાલ થાય કે આટલા મોટા બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે? અને આ કહાણી હજુ પૂરી નથી થઈ. બ્રહ્માંડની ગાથા તો હજી પણ લખાઈ રહી છે. વિજ્ઞાન કહે છે કે આપણું બ્રહ્માંડ સતત ફેલાઈ રહ્યું છે, મોટું થઈ રહ્યું છે. એને સમજવા માટે એક ફુગ્ગાનું ઉદાહરણ લો. ફુગ્ગા પર થોડા ટપકા કરો અને પછી એમાં હવા ભરો. જેમ જેમ ફુગ્ગો ફૂલશે એમ ટપકા એકબીજાથી દૂર જશે, બરાબર? બસ બ્રહ્માંડમાં આકાશગંગાઓનું પણ કંઈક આવું જ છે. એ બધી એકબીજાથી દૂર જઈ રહી છે. બ્રહ્માંડ મોટું અને મોટું થતું જ જાય છે. અને આ જ વાત આપણને આજના છેલ્લા અને કદાચ સૌથી મોટા સવાલ પર લાવીને મૂકે છે. જો બ્રહ્માંડ આમ સતત ફેલાઈ રહ્યું છે તો ક્યાં સુધી? એનું ભવિષ્ય શું છે? શું એ હંમેશા આમ જ ફેલાતું રહેશે અને છેવટે ઠંડુ અને ખાલી થઈ જશે? કે પછી એક દિવસ એ પાછું સંકોચાઈને ફરી એક બિંદુમાં સમાઈ જશે? આ એવા સવાલો છે જેના જવાબ હજી વિજ્ઞાન પાસે પણ નથી. અને આ જ સવાલો આપણને યાદ અપાવે છે કે આપણે બ્રહ્માંડના રહસ્યોના આ અનંત સમુદ્રમાં હજી તો કિનારા પર જ ઊભા છીએ અને હજી તો કેટલુંય જાણવાનું બાકી છે.